કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે। રાજ્યના અનેક શહેરોમાં તાપમાન સતત 40 ડિગ્રીને પાર નોંધાયું છે। ખાસ કરીને અમદાવાદ, રાજકોટમાં 43 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે। ગરમી, તાપમાન અને લોકો સતત કંટાળી ગયા છે। હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો માટે વરસાદ અને વાવાઝોડાની આગાહી જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓ સક્રિય બનતા આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે। કેટલાક વિસ્તારોમાં 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। હવામાન વિભાગે ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તેમજ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે। શનિવારે ભાવનગર, વલસાડ, તાપી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઝડપથી ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે, જેને કારણે આગામી થોડા દિવસોમાં દેશમાં 6 થી વધુ રાજ્યોમાં હવામાન પલટાશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હવામાનનો પલટો જોવા મળશે અને મેદાની વિસ્તારોમાં વરસાદની સાથે તીવ્ર પવન ફૂંકાવાની ઘટના પણ જોવા મળશે। વાવાઝોડા આવવા તેમજ કેટલાક પહાડી વિસ્તારોમાં કરા પડવાની પણ પૂરતી શક્યતાઓ છે, જેને કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળશે।